ચંદ્રશેખર આઝાદ છું. ખબરદાર જો એક ડગલું પણ આગળ વધ્યા છો તો આ ચંદ્રશેખરની પિસ્તોલ છે અને ગોળીઓ ક્યારે ખાલી નિશાન નથી જતી. અરે ઓ અંગ્રેજો, તમે મને શું પકડશો? આ જે મેં પવિત્ર જમીન ધારણ કરી છે એ સાક્ષી છે કે આ દેહ ક્યારે તમારી ગુલામી સ્વીકારશે નહીં. કાશીની ગલીઓમાં જ્યારે મને 15 ફટકા મારવામાં આવ્યા હતા ને ત્યારે મારા મોઢામાંથી લોહી નહીં પણ ભારત માતા કી જયનો નારો નીકળ્યો હતો. મારે મન, મારું નામ આઝાદ છે અને પિતા સ્વતંત્ર છે અને આ જેલ જ મારું ઘર છે. दुश्मन की गोलियों का सामना करेंगे, आजादी रहे, आजादी रहे. આજે મને અલ્હાબાદના પાર્કમાં ચારે બાજુથી ઘેરી લીધો છે પણ યાદ રાખજો કે આઝાદને પકડવાની બેડીઓ હજી સુધી અંગ્રેજોની ફેક્ટરીઓમાં બની નથી. મારા સાથીઓ ભગતસિંહ, બિસ્મિલ, રાજગુરુ, તમે તો દેશ માટે હસતા મુખે કુરબાન થઈ ગયા છો. હવે આ ચંદ્રશેખરની વારી છે. મારી પાસે હવે આ છોડી ગોળી બચી છે. એ અંગ્રેજોના આઝાદના પવિત્ર શરીરને અટકે એ અપમાન મને મંજૂર નથી. આ ગોળી આઝાદ માટે છે. દુનિયા યાદ રાખશે કે હિન્દુસ્તાનનો છોકરો એવો હતો કે જીવ્યો ત્યાં સુધી આઝાદ રહ્યો અને મર્યો તો પણ આઝાદ રહ્યો. અસ્તુ જય ભારત.